નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર। તો મિત્રો આજે તારીખ 3 જુલાઈ 2024 અને બુધવાર। તો આજે આપણે આપણી માંડવીની અંદર એટલે કે ઉપડી મગફળી માંડવો જે 54 નંબર આવ્યો છે એની અંદર દવાનો છંટકાવ અમે ચાલુ કર્યો છે। એટલે ખડની છે જે નીંદણ ઉગ્યું હોય એની। તો આ કંઈક તમે જોવો છો ફુજી ફ્લેક્સ આપણે સિજન્ટા કંપનીનું છે। હવે એની અંદર કંઈક તત્વો તો હારા બધા આવીએ, પણ ફેમેસાફેન 11.11% અને ફ્લુજી ફોપ બી બ્યુટાઇલ 11%। તો આ કંઈક નામ અવળસવળિયું બહુ છે, અને જે છે એ જો હું તો વધારે પડતું દવાનું આ ટેકનિકલ નામ છે ને એ જ જોઈને લઉં છું। વધારે પડતું શું છે કે આપણે કોઈ સિજન્ટા કંપનીની ના મળી હોય ફોજી ફ્લેક્સ, કોઈ બીજી કંપનીની મળી હોય તો એનું જે તત્વ જે ટેકનિકલ હોય એ તમે આ જોઈ અને લ્યો તો તમને આવું જ રિઝલ્ટ આપશે। અને આ ફોજી ફ્લેક્સ સિજન્ટા કંપનીની એની વસ્તુ એક એવી છે, કોઈ કંપનીની જાહેરાત નથી કરતો, કે આ દવા એવી છે કે અમે મગફળી ઉપર 12 દિવસની 9 દિવસની મગફળી હોય અને છંટકાવ કરેલો છે, અને કેવા પરિણામ મળ્યા ને તેમાં હું ફોટા મૂકતો આવું, એ તમે જોઈ લેજો। અને ફોટા મૂક્યા પછી જે બીજે દિવસે જે આ ફ્યુજી ફ્લેક્સ છે એનું કેવું માંડવી ઉપર અવળી અસર પડી છે, બીજે દિવસે કેવું છે, ત્રીજે દિવસે કેવું છે, એ સ્ટેપ બાય સ્ટેપ ફોટા મૂકતો જાય અને એમાં લખતો જાય કે આ પહેલા દિવસના છે, બીજા દિવસના છે, અને પાછી 8 દિવસે આપણી મગફળી જેવી હોય એવી ને એવી થઈ જાય। અને આ દવાનો મગફળી અને સોયાબીન આમાં ઉપયોગ કરવામાં ભલામણ કરેલ છે। અને જે ફ્યુજી ફ્લેક્સ છે એ એક પંપની અંદર કે 15 લીટરનો એક પંપ છે, તો એક પંપની અંદર આપણે 40 મિલી નાખી શકીએ, અને વીઘામાં 2.5 થી 3 પંપ જેવી વધારેમાં વધારે છટાય તો તમને નિંદામણનું આપણે કહે છે કે નિયંત્રણ થઈ શકે। અને વડામાં વડું નીંદણ છે જે ખડ એ આપણું 2 થી 2.5 થી 3 ઇંચ સુધીનું હોય તો મળે। કંપની તો એમ જ કહે છે કે 2 ઇંચ સુધીનું જ મળે 4 પત્તી વાળું, પણ આપણે 3 ઇંચ સુધીનું ખડ આનેથી મારેલું છે। અને આગળ વિડીયોમાં તમે ફોટા જોઈ લ્યો, પછી આગળ વિડીયોમાં કેવું જે કઈ કંપનીની કઈ દવા આવે છે જે નિંદાનાશક છે મગફળી અને સોયાબીન ઉપર, એનું આપણે આગળ જોશું, એ હું તમને વિડીયો દ્વારા સમજાવીશ। તો હમણાં આગળ પંપ ભરી અને ખેતરમાં જાવ અને જરાક ફરેરાટી બોલાવતા આવીએ। તો આપણો આજ થોડોક વેહ પલટો જોઈને લાગતો હોય કે માલદેભાઈ મજૂરી કઈ સડી ગયા, પણ આજે આ ઘરનું છે ને તે કરવું પડે। અડધું તો ભાગમાં દઈ દીધું છે ને અડધું આવ્યું છે ઘરે, અને હાલો મગફળીની મારી પાસે। મિત્રો આવું કઈક કામકાજ હાલે છે ખેતરની અંદર, અને આજ પૂરેપૂરા 15-16 દિવસની મગફળી થઈ છે। સોમવાર 8 ને 8 16, હા આજ 16-17 દિવસની થઈ છે મગફળી, અને આપણે શરૂઆત કરી દીધી છે દવા છાંટવાની। બાકી આ 10 દી હાલે આપણે એની ટ્રાયલ લીધેલ છે। અને આજ તો કેમેરામેન અમારે બેન ત્યાં કા તો મિત્રો આપણે કાલે જે દવા છાંટી છે આ કાલની તારીખનો એટલો શોર્ટ તમે જે જોયો ને પેલા હતો, તો આજની તારીખની અંદર એક ભાઈની કોમેન્ટ આપણે હતી કે ભાઈ તમે ખડ જે નીંદણ હોય એનો તમે ફોટો મૂકતા જાવ ને એની હારે બોલતા જાવ કે આ નીંદણ હે, તો ઓળખવું થોડું ખેલું પડે। કેમ કે એ ભાઈની વાત 100% સાચી છે, અને અમને ખરેખર જાણવાનું મળી ગયું કે આજ અલગ વિસ્તારમાં આપણો વિડીયો જોવાતો હોય એટલે અલગ નામથી ઓળખાતા હોય। તો અલગ વિસ્તારમાં અલગ નામથી ઓળખીતા બધા જે નિંદામણ છે ને આ ખાસ કરીને અત્યારે મગફળીના પાકમાં ઉગી આવતા નિંદામણ છે। અને મગફળીના પાકમાં નિંદામણ ઉગવાથી આપણે એને જો ટાઈમસર એટલે કે એને ટાઈમ ઉપર ના કરી શકીએ સાફ, તો નીંદણ ઘણું બધું આપણા પાકને નુકસાન પણ પહોંચાડે છે। અને સામે જે આપણે કેમિકલ યુક્ત દવા છાંટીએ એ પણ હાનિકારક તો છે જ, પણ શું કરે હવે દાળિયા કયો દવા છાંટો બધું હેરકું થઈ રહી, અને ચાલુ વરસાદમાં દાળિયા કામ ના કરી શકે, આપણી આ દવા કામ કરતી હોય। તો મિત્રો એક વાર તો હું તમને ખડના નામ હેરખાથી કરીને ઓળખાવી દઉં। તો પેલા તમે જોવો છો એ ગાજર ઘાસ અને સીલ કહેવામાં આવે છે। કેમ કે જે ગાજર ઘાસ છે ને એ અત્યારે ઉગે, પણ આ સીલ છે ને એ લગભગ શિયાળાની ઋતુમાં વધારે ઉગે જીરામાં। અને જે બીજું જોઉં છો તમે એ દૂધેલી છે, દૂધેલી પોપટી,
પોપટી એટલે પોપટા થાય, જેમાં અંદર ખાટા ખાટા ફળ થાય અને ઝીણા ઝીણા મરચીના બી જેવા ઝીણા બી હોય. અને ત્રીજું છે એ ફોટામાં થઈ કૂબો. અમારું થોડુંક એડિટિંગમાં ભૂલ રહી ગઈ, ઉબો થઈ ગયું. આજે કૂબો ઘાસ છે, કૂબો કે એને કૂબા જેવું થાય, ઉપર થોડા ફૂલ થાય. અને આ બધા નિંદામણ મેં મારવા માટેની દવા પણ હું તમને બતાવીશ. અત્યારે ખાલી તમે નિંદામણ જોતા જાઓ. હવે તમે જે જોયું છે હાટોડી. તો હાટોડી કેવું છે કે એનું પથ્થર ચટ્ટા નામથી ઘણા વિસ્તારમાં ઓળખાય. અમે આને હાટોડો કહીએ, હાટોડો. જે આ મોટા પાન વાળો જમીન ઉપર પથરાઈ ગયો છે નહીં, તે પછી થાય છે ભોય આંબલી. આ ભોય આંબલીને અમે અહીંયા હળપની આંબલી કહીએ, કેમ કે અમારા ખેતરમાં બહુ આ ઉગી નીકળે. અને હવે જે છે જીદ્દીમાં જીદ્દી ખડ, આનું નામ છે, અમે આને શેષમૂળ કહીએ છીએ. અને મિત્રો આ શેષમૂળ એવું જીદ્દી ખડ હોય કે એવડી એવડી ગાંઠ હોય ને, ગાંઠે ગાંઠે બધા એને મૂળ ફૂટેલા હોય છે. અને આ કાઢવા માટે તમારે એટલી બધી મહેનત કરવી પડે કે એક અવળો છોડવો રહી જાય ને આટલો કટકો તોય ઉગે, અને છીપરા માથે નાખી દો તોય ઉગે. અને હવેનું જે આવે છે કણેજરો, એડિટિંગ મિસ્ટેક થોડુંક કનેજરો નામ લખાઈ ગયું છે, પણ કણેજરો. આ એ મગફળીની અંદર જોરદાર ઘાઈ ઘા ઉગી નીકળે છે. અને મગફળીમાં જે પાક આવ્યા પહેલા જેની અંદર બિયારણના બિયા થઈ જાય છે. અને હવે તમે જોશો એ આવે છે લૂણી. લૂણી છે ને આપણે ભાજી કરીને ખાવામાં બહુ મજા આવે. લૂણીની ભાજી ખાવ એટલે તમને ખાટી મીઠી લાગે અને એટલી મસ્ત મજાની ખાવાની મજા આવે. પણ એમાં ઉગીને થોડુંક થાય છતાં બિયારણનો ઢગલો થઈ પડે. જે ખડના ફોટા નથી જીડ્યા એ વિશેની આપણે વાત કરી તો કાર્યું છે, ખાર્યું છે, કૂતેલું છે. હવે કૂતેલાને તમે સમજતા હોય કે આપણે ચોંટી જાય. તો આ બધાને મારવા માટેનો એક જ ઉપાય છે. કાં તો તમે કુદરતી રીતે બળદના હાથી હકાલી અને કરો નીંદણ તો ભલે, અને કાં તો મિની ટ્રેક્ટર અથવા તો મજૂરથી સાફ કરો તો ભલે. અને છેલ્લામાં છેલ્લો ઉપાય છે દવા. તો મિત્રો દવા મગફળી માટે સ્પેશિયલ આ ખડ જે તમને મેં કીધા છે આ નીંદણ, એ માટેની સ્પેશિયલ દવા છે કે કેટલી બધી કંપનીની આવે છે ને એ હું તમને કહું કે જેટલી મને યાદ છે ને એમાંથી 3-4 પ્રકારની દવા છે ને અમે વાપરી. એની તમને ભલામણ આ વિડીયો બધી દવા એકવાર તમને બતાવી દો ને પછી કરી કે અમે કઈ કઈનો ઉપયોગ કર્યો નહીં. તો આગળ વિડીયોમાં બતાવી ફોજી ફ્લેક્સ જે સિજન્ટા કંપનીની આવે એ અમે ઉપયોગ કરી લીધો છે. ગયા વર્ષે કર્યો હતો અને આ વર્ષે કર્યો છે. અને એના મેં તમને વાત કરી હતું કે એનું રિઝલ્ટ કેવું છે ને એના હું તમને ફોટા મૂકી, પણ આ ફોટા મૂક્યા અમે ખડના એટલે આજે એના ફોટા નથી મૂકતો. કાલે તમને લાઈવ વિડીયો મારા જ ખેતરની અંદર ખડ હુકાઈ ગયું એને બતાવી. આ ફોજી ફ્લેક્સ અને સિજન્ટા કંપનીની. હવે સકેદ આવે છે અદામા કંપનીની, પછી આઈરિસ આવે છે યુપીએલ કંપનીની, ઓડીસી આવે છે બીએસએફ કંપનીની, ઇમેજ સુપર એ પરિજાત કંપનીની આવે છે, ટરગા સુપર છે ધાનુકાનું છે. મિત્રો ટરગા સુપર છે સાંકડા પાંદવાળા એટલે કે કાર્યું ખાર્યું કૂતેલું એવું જ મારશે. અને એજિલ અદામા કંપનીનો આવે છે, નોવા ટ્રોપિકલ કંપનીનો આવે છે, અને પરસ્યુટ બીએસએફ કંપનીનો આવે છે. અને આ બધી દવાની ભલામણ મગફળી, સોયાબીન, મગ અને અડદ માટે કરવામાં આવેલ છે. તે સિવાયના બીજા પાકમાં હું તમને કહેતો નથી, ભલામણ કરતો નથી, કેમ કે કંપની આપે ભલામણ, આપણે ભલામણ આપીએ એને ફેર. તો મિત્રો આમાંથી લગભગ તમને ઘણું બધું જાણવા મળી ગયું. શેષમૂળ, સામો, કાર્યું, ખાર્યું, કણેજરો, ઘાઘુરી, વાંદરપૂછું, પથ્થર ચટો, જીપટો, ગોખરું, દૂધેલી, લૂણી, છીયા, આ બધા પ્રકારના ખડ જે છે એ અમારી ભાષામાં મેં તમને કીધા. હજી એકવાર બોલી દો, જે ફોટો આવે ને એને માથે નામ આવે ને તમે ફોટો જોઈને તમારે નક્કી કરી લેવાનું છે તમે આનું નામ શું કયો. અમારે જે અહીંયા બોલે છે એ નામથી હું તમને હજી ખડ ને એકવાર નામ બતાવી દઉં કે શેષમૂળી, સામો, કાળિયું, ખાર્યું, કણેજરો, ઘાબુરી, વાંદરપૂછો, પથ્થર ચટ્ટો, સાટોડો, સાટોડી, ગોખરું, દૂધેલી, લૂણી, છીયા, ધોકડ, ધરો. હજી આમાં તો પોપટીન આવા ઘણા બધા ભૂલાઈ ગયા છે, પણ એટલા બધા આપણે જાણવાની જરૂર નથી. પણ આ દવાઓ તમે કીધું એમાંથી ગમે એક કંપનીની લઈને માર્યું ને એટલે સપાટો બોલતો જાય. તો આજના વિડીયોમાં બસ એટલું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. કોઈ કંપનીની જાહેરાત કે કોઈ કંપનીનું પ્રમોશન નથી, હું મારા અનુભવ પ્રમાણે કરું છું. અને આપણો અનુભવ સિજન્ટા કંપનીનું ફુજી ફ્લેક્સ, સકેદ અદામા કંપનીનું, આઈરિસ અને ટરગા સુપર અને પરસ્યુટ, આ 4-5 દવાનો અમે ઉપયોગ કરેલો છે છેલ્લા 5 થી 6 વર્ષની અંદર. તો એની ભલામણ આપણે વધારે કરી છે. ઇમેજ સુપર છે પરિજાત કંપનીનું, એ ગયા વર્ષે થોડાકમાં ટ્રાય પૂરતી લીધી હતી. બાકી હાચીમેન ને એવી બધી ઘણી આવે છે, પણ આપણે છાંટી છે ને એની મેં તમને વાત કરી છે. અને આ દવાનું દુષ્પરિણામે પણ આવે છે, કેમ કે આપણે એનું માપ ના જોયું હોય અને વધારે પડતી છાંટી દઈ તો પણ આવે છે. અમે તો કઈ વીઘે 2.5 થી 3 પંપ ઉતારો અને જે
એમાં દર્શાવેલી વિગત માહિતી હોય એની દવા ગમે પેકેટ તોડો તો એની આરે સંકલન પત્રિકા સાથે જ આવે છે. તો કંપનીના નિયમોનું પાલન કરો અને વધારે પડતો ભેજ હોવો જોઈએ આ બધી ખડની દવા મારવામાં. અને ખાસ કરીને વારે ખેરે વિડીયોમાં કહું કે મિત્રો ડોરું પાણી નહીં લેતા, નકર તમારું હાલીએ નહીં. આમાં ઘણી દવા એવી છે, સાકેત છે, પછી ઇમેજ સુપર છે, પછી પરસ્યુટ છે. આ 3-4 દવા એવી છે કે એ 3-4 દવાના મિશ્રણ ભેગા કરવા પડે છે ને એમાં સ્ટેપ બાય સ્ટેપ નાખવી પડે. આની ખાસ કાળજી લેજો. અને મારા વહાલા ખેડૂત ભાઈઓ, તમારું ખેતરને સાફ સફાઈ રાખો. આજનો વિડીયો થોડોક લાંબો થઈ ગયો, તો આવજો બધાને. હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ.